કેટલું મસ્ત વાતાવરણ છે, પણ આ સાગરને કોઈ દિવસ એમ થયું છે કે ટાઈમે આવું? સમયની કઈ કિંમત જ નથી. હવે આવે તો સારું છે. 5 મિનિટ રાહ જોઈશ ને તો અહીંથી છે ને હું વેતીની થઈ જવાની છું. મીઠી આવ્યા ને? હા, કેમ નો જોયો તે? આ છે ને દર વખતનું છે, મોડું જવાનું. એટલે હું નવરી છું, દર વખતે મારી રાહ જોઈને ઊભું રહેવાનું. અડધો કલાક મોડું કરો છો તમે. અહીંયા હું મારા હતર કામ મેલીને આવ્યો અને તને તો વાતું જ આવડે છે. આ વાડીએ દવા છાંટવા જતો તો, પંપ વાડીએ મૂકીને દોડીને તને મળવા આવ્યો. શું કે પેલા મારી મીઠીને મળી લઉં, પણ મીઠીને શું હોય? હે, હવે તો મસ્કા તો એવા મારશે ને કે વાત જ જવાની. ના હાલ હું તને પંપ દેખાડું વાડીએ. તું છાંટી દે દવા. હું કામ સાટું ભાઈ? અને મને ક્યાં દવા છાંટતા આવડે છે? અમારા બાપુએ કોઈ દી મને વાડીના કામ કરવા નથી દીધા. એ તો ખબર છે. શું ખબર છે? મને ખબર હતી. કાંઈક કહીએ ને એટલે છે ને ઉલટા બધા છે ને વડકા મને દેવામાં આવશે. વાહ જેને ભાઈ મળવા આવ્યો ને બહુ મોટી વાત છે. એ બધું ઓહો હું બોલ્યા તમે? ફરતી બોલો તો. એ મળવા આવ્યો ને એ બહુ મોટી વાત છે, કારણ કે મારા કામમાંથી હું નિવૃત્ત નથી થતો, તોય તારી હાટુ થઈને સમય કાઢું છું. હા સર, તમારો બહુ આભાર કે તમે તમારા આટલા બધા કામમાંથી મારી માટે થોડોક એવો સમય કાઢ્યો. ધન્યવાદ. તારે ઝઘડો કરવો છે તો જતો રહો. આજે કેમ મને એવું લાગે છે કે મળવાની ઈચ્છા જ નહોતી? આ પરાણે કોકે છે ને ધક્કા મારીને મોકલા હોય ને એવી બધી વાત. તો આવત જ નહીં ને, બાનું નો કાઢ નાખત કે આજ વાડીએ વધારે કામ છે, દવા છાંટવાની છે, તો હું નહીં આવી શકું. તે ક્યાર નહીં તો બોલો છો દવા. આવ્યો ને. એ હા, હવે બીજી વાત કરીએ. હા બોલ. હા, આવ્યા ઈ બરાબર છે, પણ હું શું કહું છું, ક્યાં સુધી આમને આમ મળતા રહેવું? કઈક વાત આગળ વધારવી પડે ને. ઈ વાત તારી એકદમ હાચી, પણ તાર ઘેર તું વાત કર તો કઈ થાય ને. તારે તો એક તો ઘેર વાત કરવી નથી, મને કેવું છે કે આમને ક્યાં સુધી મળતા રહેવું. તમે તમારા ઘરે વાત કરો ને, તમને ખબર જ છે કે મારા ઘરે તો હું છે ને હું નહીં. આ તમારા ઘરે સભ્ય ઓછા હે? કેમ? એટલે હું છે ને હું નહીં એટલે ખાલી હું મારા ઘેર વાત કરીશ એટલે બધું થઈ જાય, લગ્ન આપણા થઈ જાય? અરે ના, એમ નહીં. તો આ શરૂઆત તમે કરો એમ, અને એનો અંત હું લાવું એમ, સમજાણું? તો આ શું કહું ને, મારા ઘરે તો હું વાત કરી દઈ, જો કે વાત થઈ જ ગઈ છે. ખબર જ હતી. તો હું કીધું? તું પેલા તારા ઘરે વાત કર. જો મારા ભાઈ ને ભાભી તો હું કહું ને ત્યાં સુધી માની જ જાહે, અને માની જ ગયા છે, એવો સમજ નહીં. તો તમારા ભાભી નું બહુ કા હે ને, એટલે તમે તમારા ભાભીને જ વાત કરી હશે ને? મેં કોઈને વાત નથી કરી. તો એમને ખબર પડી ગઈ? આ તો આજ હવારમાં કોણ જાણે તારા વિચારોમાં ડૂબી ગયો તો. તારા વિચારો હારા આવતા હતા તો ભાભી અચાનક આવી ગયા અને એને મને પૂછવા લાગ્યા કે કયા વિચારોમાં ખોવાઈ ગયા છો. વાત કરતા મેં કીધું હાલ ને વાત કરી દઉં. ઈ કીધું હારું, બીજું હું? તમારી ભાભી હારી તો છે, અમારે તો લોહી ઉકાળા જ છે ઘરમાં. કેમ એવું કેમ કહે છે? હું એવું કેમ કહું છું? અમારી ભાભી જો ને એક નંબરની લપણી છે. મને તો ન લાગ્યું. તમને તમને શું કામ લાગે? અમારા ઘરની તમને ખબર હોય કે મને ખબર હોય? જે હોય છે, પણ ઘણી વાર તારી ઘેર આવ્યો છું ત્યારે મને તો એવું ન લાગ્યું કે તારા ભાભીનો સ્વભાવ એવો હશે. મને તો એવું લાગે છે કે તારા ભાભી પણ મારા ભાભી જેવા જ હારા છે. હે હા, મારા ભાભી છે ને એ આખો દી દશામાં કર્યા કરે છે. અને હમણાં કઈક વ્રત આવે છે, ખબર દશામાં? સારું કર્યું કે તે યાદ કરાવી દીધું. આ મારા ભાભીને દશામાનું વ્રત આવે છે, તો આ પૂજા પોને વિધિની જે પણ કઈ વસ્તુ હોય ને એ બધી મારે લેવા જવાની છે. આ વાતોમાં હું ક્યાં બધું ભૂલી જાઉં છું ને ખબર નથી રહેતી. બસ એનો મતલબ ઈ થયો કે તારી ભાભી અને મારી ભાભી હરખી જ છે. મારી ભાભી આખો દી દશામાં કરીને એ દશામાં ની જ લપ કરતી હોય છે. ઓહ, આ તો વિશ્વાસ અને શ્રદ્ધાની વાત છે. મારા ભાભીને દશામાં ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એટલે એમનું વ્રત કરે છે. તારા ભાભીને પણ એવું જ હશે. જો આપણે વ્રત કરી ન હોય કે ને તો કાંઈ વાંધો નહીં, પણ કોક વ્રત કરતું હોય ને એની નિંદા તો ના જ કરે. હે, હું જોઉં છું મારી ભાભી કેમ વ્રત કરે છે. અને નિંદાની વાત તમે કરો છો હે? મારી ભાભીને લીધે થઈને મને સંભળાવો છો. સંભળાવે જ ને, જે વાત હાસી હોય ને એ તો કેવી જ પડે, પછી કોઈની શરમ ન હોય.
પોતાના બાપાને પણ હાસી વાત કેવી હોય ને તો કહી દેવા, એમાં શરમ ન રખાય. બસ હો, આ બધી બોલવાની વાતો છે. બાકી જ્યારે ઓલી કહેવાય ને શું કહેવાય ખબર, કઈક ડબલીમાં પુરાય ત્યારે છે ને કઈ બોલવાના વેત ના રે, ઈ બધું છે આ. એ છે ને હું નહીં, એ બધું છે ને બીજા સામું. બાકી મેં છે ને મને જે યોગ્ય લાગે છે, હું મારો સ્વભાવ આવો જ છે. હું ગમે એને મોઢે કહી દઉં, પાછળથી એને ખોટી ખોટણી ન કરું. હા તો પણ તમે તમારા ભાભીનું કરો ને, એને વ્રત કરવા છે તો એને કરાવો. અમારા ઘરમાં કરવા કે ન કરવા એ અમે હંધું વિચારશું. મેં ક્યાં કીધું કે તું તાર ભાભી પાસે વ્રત કરાવ કે ન કરાવ? આ તો તે કીધું યારે કે મારા ભાભીને વ્રત છે, તો મેં કીધું કે વિશ્વાસ અને શ્રદ્ધાની વાત છે, ભલે ને કરતા વ્રત. તો એ કેટલા મચરા કઈડે છે, આવી જ જગ્યામાં દર વખતે બોલાવે. અને છે ને મારી ભાભીની પીપોડી વગાડવાનું બંધ કરવાનું છે કે ઈ જ વાત કરવી છે તમારે? મેં તો તને મારા ખેતરે બોલાવી હતી, આવી તું ન આવી ને પછી મસરા કપડે તો હું શું કરું? જવાબ તો તરત હોય હો. આપણે હાજર જવાબી માણસ. હા, એક જવાબ એવો ન હોય કે ખૂટે. તરત દીધો, સવાલ કર્યો તે આવી ગયો સવાલ. નાના જેટલું રાખીએ ને કે કોઈ દિવસ આ કોઈના સવાલોના જવાબ ન દેવા પડે એવી સ્થિતિ જ ઊભી ન થાય. ભાઈ તું હવે આજે છે ને મને જરાય મજા નથી આવતી, બરાબર? આ તો કઈ વાંધો નહીં, નવ ઘર ભેગા. ઓહોહો, આમ સરક સો તો શું થયું છે હે? કેમ આજે આટલું બધું કડવું બોલો છો? બાકી તો દર વખતે તો એ મીઠી મીઠી જ વાતો કરો છો. શું? એવું કઈ નથી. આ તો વાતમાંથી વાત એવી ઊભી થતી હતી ને એટલે થોડો ગુસ્સો કરી લીધો. સારું હાલ, હવે મેં કીધું એમ મારે મારા ભાભી હાટુ આ દશામાના વ્રતની વિધિની જે પણ કઈ સામાન આવે ને એ હંધો લેવા જવાનો છે. તો હું જાઉં, આપણે નિરાંતે પછી વાત કરીએ ને પછી મળીએ. જાવ દશામાના વ્રત કરાવો. વ્રત હા, તમે જાવ ને. એક તો આવવાનું મોડું, પછી મને કહેશે જા. કેમ નહીં, આ ક્યાંથી વળી દશામામાં માનવા માંડ્યો હે? એના ભાભીને વ્રત કરાવશે એને? એ ભલે કરાવે, પણ અમારા ઘરમાં તો આ વસ્તુ થવા જ નહીં દઉં.